સો ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ. તો હવે આપણે રેડી થઈએ છીએ. હું હાલ ઉઠ્યો 3 વાગે. 3 વાગે નાઈન થઈને પણ રેડી થયેલા, કારણ કે 3 દિવસે નાઇટ શિફ્ટ હતી આપણે. તો આપણે ટ્રાય કર્યો કે વિડીયો બનાવવાનો, પૂરેપૂરો ટ્રાય કરતા આપણે વિડીયો બનાવવાનો. અને અત્યારે આપણે 2-3 દિવસ તો આપણે આવ્યા હતા આપણે, કારણ કે નાઇટ શિફ્ટ થઈ ગઈ. મેં દોસ્ત ખાસે તો ઘણી રીતે પણ તો મેં ટ્રાય તો કર્યો એક વિડીયો, હે ને. એ વિડીયો ક્યાંનો હતો? એ વિડીયો મારો આપણે શુક્રવારનો હતો, અને મેં શુક્રવારે વિડીયો ઉતાર્યો હતો. સોરી, શુક્રવારની ગુરુવારની લાસ્ટ મોર્નિંગ હતી. એ ટાઈમે ઉતાર્યો હતો વિડીયો, અને એ ટાઈમે મારી રજા પણ હતી, એટલે સાથે સાથે મેં એ વિડીયો નાખી દીધો ને. તો ગુરુવાર રજા હતી એટલે પછી હું બહાર ગયો, અને પછી હું ત્યાં આખો દિવસ રજા પર હતો. રજાથી પછી શુક્રવાર, શનિ, રવિ પછી મારે નાઇટ જ હતી, એટલે મને ટાઈમ મળ્યો નહીં, એટલે પછી મેં વિડીયો નાખ્યો હતો. એટલે સમજે. તો અભ્યાસ આજે ટાઈમ મળ્યો હતો, મેં કીધું કે આજ વિડીયો બનાવેલું, કારણ કે આજ ફરીથી મારે રજા આવી ગઈ, હે ને. તો મેં કીધું રજા આવી ગઈ છે તો આપણે ફરીથી વિડીયો બનાવી આજે. તો એટલે આજે મેં વિડીયો બનાવ્યો. આજે એ જ મકસદથી આપણે, કારણ કે આપણે બહુ દિવસે ઉતારવાનું નહોતું, અને કાલે પણ વિડીયો નાખ્યું નહોતું, અને પંદી આપણે નાખ્યું હતું. તો આપણે સીધો શું કરે લે? હા, કયું પુષ્પા તો જોઈ લીધું આપણે. પણ ટુ જોવાય ને કે બધા ટુ જોયું ને, એમાં જો મજા આવે. આ તમે આખું જોઈ લીધું, જણાય તો બોલો. હવે ફિલહાલ જો મમ્મી અહીંયા આપણા વાસણ ધોવા બેસી છે, અને બી બધું શાક બનાવીએ. જો અહીંયાથી આપણે છાશ ધોવી પડશે, આજે છાશ. અને અહીંયા અંદર કીડા પડ્યા, કીડા લેતા આપણે. અને આજે શાક બન્યું છે બટેકાનું અને હરગવાનું રોટલી. જો આ કીડા આવ્યા અહીંયા, મને ખબર જ નહીં આજે કીડા લાવ્યા, બોલો. બે તો ખાઈ લઈએ આપણે. કારણ કે હવે હાલ થઈ ગઈ છે, અને પછી આપણે ટાઈમ મળશે નહીં, એટલે આપણે આપીએ હે ને. દર વખતે હું કહેવું કે હું આપણે જશું, પણ આપણે જતા નહીં. ચલો તો જઈએ આપણે સીધા. આપણે આવી ગયા છીએ. તો પહેલાં સૌપ્રથમ આપણે આજે તો જોઈએ છીએ લિફ્ટ ચાલુ થઈ, એટલે હવે આને સારું આપણે હવે ચડવાની જરૂર નથી અહીંથી. હવે મેં તો પહેલાં તો આપણે બહુ ચડવું પડતું, તો હવે એ હાલ એક વસ્તુ સારું થઈ ગયું કે આપણે લિફ્ટ ચડવાની જરૂર પડતી નથી, કારણ કે લિફ્ટ ચાલુ થઈ ગઈ આપણે, એટલે વાંધો પડતો નથી હવે. એ વસ્તુ સારું. તો ફાઇનલ લિફ્ટ આવી ગઈ અહીં જો. હા, લિફ્ટ થોડી લાંબી દેખાય નહીં હતું. ઓ ભાઈ, આપણા સાતમાં દબાવી દીધો. નવી લિફ્ટનો પહેલી વખત એક્સપિરિયન્સ લઈએ આપણે, કારણ કે એની પહેલાં એક વખતે આપણે લિફ્ટમાં ગયા નથી, પણ આ વખતે આપણે ટ્રાય કરી. સો ફાઇનલ ગેસ આપણે અહીંયા ઉપર આવી ગયા છીએ, અને આપણે જો ફાઇનલ તો પહેલાં જ તે રૂમ જોવા મળી ગયો. ઓકે, આ 2BHK છે અહીંયા વગેરે. પણ એનો પહેલાંથી વ્યૂ મસ્ત લાગતો હોય મને પહેલાં. આમ જો તમે સામેથી ખાલી વ્યૂ દેખો, સમજો ખાલી તમે કહે કેવું મસ્ત વ્યૂ. ઓ ભાઈ, હવે આવામાં તમે બેઠા હો શાંતિ, અને ચીજ મજા આવે ખાલી. વિચારો, એટલે મજા, એટલે એકદમ મજા, એટલે ઉપરથી તમે થાય કે યાર કે આવી જગ્યામાં ઉપર રહેવું મજા આવે. તો બધા મને આમથી દેખાય અહીંયા બહુ ઉપર મોટી જગ્યા. અહીંયા જો ખરા પર એક આપણે અહીંયા અમે એક મંદિર આવી જાય. જો મંદિર કેટલું મસ્ત મંદિર આપણે અહીંયા એક અને ઘુમાવાનું મંદિર જે સાઈડમાં છે આપણે ટેરિસ આપણે ઉપર છે, પણ હું તો આ દેખાડવા માટે તમારે લાવ્યો હતો. તો પછી સીધા આપણે ટેરિસ પર જઈએ કે શું ચાલે છે, કારણ કે આપણે ઘણા દિવસથી ટેરિસ પર ગયા નથી. ફાઇનલી ગઈ આપણે ટેરિસ પર આવી ગયા છીએ, અને હવા બી બહુ આવે છે જુદા. અહીંયા મારે બહારથી જવા પડી હતી, અને હાલ સનસેટ થાય જ છે. અહીંથી ઉપર સારો વ્યૂ આવે છે. અહીંથી જો તમને પ્રોપર બધી જગ્યાનો વ્યૂ આવે છે, આવતો હશે જો. અને હવે થોડીક વારમાં અહીં વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. મને લાગે થોડીક વારમાં આપણે અહીં વરસાદ આવવાની તૈયારી છે. જો આ બેક સાઈડનો બીજો બાજુનો વ્યૂ જો, અહીંથી જો કાળા વાદળ નીકળી ગયા હો, બટ થોડીક વારમાં વરસાદ આવવાનું લાગે. 8 વાગ્યા સુધી વરસાદ આવી જશે, હું કહી તમને બોલો. અને આપણે જો આ VIP રોડ, જે મેન આપણા અહીં રોડ આવે છે, એ વગેરે વસ્તુ અહીંયા છે. મતલબ કે વિશાલને લાવવાનો હતો યાર, વિશાલ ગયો ભાવેશના ટ્યુશનથી લેવા માટે, એટલે હું વિશાલને લાવ્યો નહીં.
વરના વિશાલને લાવવાનો હતો. વિશાલને મેં કીધું હતું કે આવું હોય, પણ વિશાલ કહે કે મારે લેવા જવાનું ભાવે છે કે આવ્યો નહીં. એટલે કે એને લાવવાનો હતો પણ પછી આવ્યો નહીં. કંઈ નહીં, વિશાલને ના આવું તો ના આવે કંઈ. આપણે તો આવ્યા ખરા, આવું રોજ આપણે જોતા મજા આવીએ ખબર. શું કહે છે ફાઇનલી આપણે અહીં જોઈ લીધું છે અને હવે આપણે બીજા ક્લબમાં. તો અહીંથી લિફ્ટ લઈ લઈએ આપણે પહેલાં સૌ પ્રથમ. તો આપણે બીજી લિફ્ટમાં આવીએ છીએ. તો આપણે બીજી લિફ્ટમાં આવીએ છીએ અને હવે આપણે સીધું જવાનું પાછા 7મા માળે. ચલો ફાઇનલી લિફ્ટ ખુલી ગઈ અહીંયા. ઓકે ચલો આ બીજા ફ્લાઇટ વગેરે અહીંયા છે. તો આવા વખત ફ્લાઇટ આવવામાં આવ્યા છે. જો આ તો આપણે બહુ પહેલાં આપણે તમને દેખાડ્યા હતું. એક વખત આપણે આવી ગયા મને યાદ છે. આપણે આ દેખાડેલો અને સાથે સાથે આપણે આ દેખાડ્યું કારણ કે બધા ફ્લેટો 2 BHK જ છે, મને યાદ છે. તો ફાઇનલી કહે છે આપણે ઉપર પકડીએ છીએ અને આવી ગઈ છે આપણી મમ્મી છે. બીજી ટાઈલ્સ છે સારું લાગે યાર. બહુ ટાઈમ છે. તમે જો બધું તમારે શોધું ત્યાં બધી આવી ટાઈલ્સો હતી અને અહીંયા બધી આવી ટાઈલ્સો નાખેલી. અહીં જો ભાઈ એકલું વ્લોગ બનાવવાનો થોડો કંટાળો તો આવો પડે, શું કરીએ, બનાવવો તો પડે જ. 2 જણા હોય ને તો વ્લોગ બનાવવા મજા આવે. હું ટ્રાય કરું કે જેટલો થાય એટલું હું બોલું, કારણ કે મને બહુ બોલવાની બહુ આદત હોતી નહીં. પણ હું શું કે હું વિશાલ બે ભેગા હોય ને એટલે હું બોલતો હોઉં. તો ખાલી આ જો આ ઉપર આ બધું આ બધું હજુ સોલર પેનલ નાખવાનું હોય. જો આ સોલર પેનલ છે ને એની માટે આ ઉપર બનાવી હોય. જો સામે જતાં નાખેલું હોય ને એ સામે બીજાની બિલ્ડિંગ છે, આપણી નથી. બટ એ જેવું સોલર પેનલ નાખ્યું ને એ અહીંયા ઉપર આમાં નાખવાના હા. એવી રીતે જ આપણે બાજુમાં આપણે હતા ત્યાં એવું જ કર્યું. તો ત્યાં તે સોલર પેનલ નાખવાના, અહીંયા પર સોલર પેનલ નાખવાના. શું થાય એમાં આપણા જે વીજળી આપણા એ આપણે શું કે પ્રકાશ દ્વારા મળતી હોય ને, તો એ માટે લગાવવામાં આવે. તો એ ના બટ મને આ સામેવાળાની એક વસ્તુ મને ગમે છે, ખબર છે શું કે એમને આજ જીમ આપેલું અને મને જીમ તો મારા ખબર ફેવરેટ છે. આમ તો જીમ નથી તો વાંધો નથી, કારણ કે આપણે તો આપણે ગમે તે કરીને કરી લઈએ છીએ જીમ બેમ. એ કંઈ આપણે જવાની જરૂર નથી. હું તો જવાનું થાય તો હું ગાર્ડનમાં જતો સવારનો ટાઈમ, પણ હવે થોડો ટાઈમ મળતો નથી એટલે આપણે જતા નથી અહીંયા, હે ને. તો એક વસ્તુ છે જે હોય મારા મમ્મીનો ફોન માંગી તો સારો, કારણ કે એમાં શું હતું હવે તો મારા મમ્મીનો ફોન ના કહેવાય, મારો જ ફોન કહેવાય. કારણ કે આ ફોન મારો ફોન હતો પહેલાં પ્રથમ. બટ મેં શું કર્યું કે મારા મમ્મીનો ફોન હતો ને નવો લાવ્યા હતા એ ટાઈમે આ ફોન મેં લઈ લીધો. તો આ ફોન પછી મેં લઈ લીધું. તો પછી મારો જે ફોન હતો મારા ફોન મમ્મી આપી દીધું. કારણ કે એમાં શું થયું હતું કે મારી ડિસ્પ્લે છે ને ડિસ્પ્લે એમાં આપણા ગ્રીન લાઈન આવી ગઈ હતી. તો મેં એ ફોન મેં મમ્મીને આપી દીધું. મમ્મીએ કીધું વાંધો તું મારો ફોન આપે નવો, હું તારો ફોન આપ્યો. મેં કીધું કંઈ વાંધો નહીં. એ ટાઈમે હું એટલો બ્લોગ નહોતો બનાવતો, હે ને. તો હું એ ટાઈમે બ્લોગ નહોતો બનાવતો ને એ ટાઈમે મને ગેમિંગ હતી. મમ્મીના ફોનમાં ગેમિંગ એટલે 1 નંબર ગેમિંગ હતી. તો મેં એ લઈ લીધું એટલે બીજું કંઈ નહીં. તો એટલે મેં આ પહેલાં હું મારે મમ્મીનો ફોન વાપરું અને મમ્મી મારો ફોન વાપરો એટલે. તો એ રીતે હવે આપણે મારો ફોન આવી ગયો છે એટલે મારો ફોન એટલે જૂનો ફોન આવી ગયો હતો એટલે મેં કીધું કે એટલે કેવું નહીં મારી મમ્મી હોઈ હતી. તો મેં વિચાર્યું કે આપણે મમ્મીનો ફોન લઈ લઈએ. મમ્મીએ ફોન બહુ દિવસે લીધો નથી આપણે, તો મેં કીધું આજે લઈ લઈ કે વિડીયો અમે આમાં આ ફોનમાં સારો બને છે મારી કરતાં. તો મેં કીધું લઈ લઈએ. હવે આપણે લિફ્ટ ચાલુ કરી નાખીએ. આ બંને મારી જોડે એટલે 2 ફોન સારા છે, એક તો વિશાલનો અને એક મારો. અને એ બી એટલે આ જે પકડ્યો એ મમ્મીનો અને વિશાલનો. જે મારી જોડે ફોન છે તો એની ક્લિયરિટી એટલી સારી નથી, બટ હું બ્લોગ બનાવવા માટે વધારે પડતું એ જ પ્રેફર કરું છું, કારણ કે મારી જોડે એ જ છે. મમ્મી કામ છે એટલે મમ્મી આ ફોન લઈ જાય, વિશાલના બીજું કામ હોય એટલે વિશાલ લઈ જાય, એટલે હું આ જ ફોન વાપરું. કોઈ ફોન જો ગાઈસ હું આપણે આવું ગયા તો બાઈક હોન્ડાની જ છે. આપણે હું પપ્પાને કેવું કે આવું મારું બાઈક હતું. હા બદલવાનું શું જરૂર છે? ના ના મારા શોખ માટે વાંધો નહીં, આપણે જોશું. એ તો
આ તો આપણે નિશાની આનો તો ના બદલું આપણે આ તો નિશાની છે આપણી ખબર ને આનો તો ના બદલું આપણે ચાવી બાઈકમાં તો પેલા પપ્પાના પેલા નીચે સાહેબ આપવા જવું લો પપ્પા ચાવી અહીંયા આપણે આમાં પડીએ છીએ હમણાં આમાં પડીએ છીએ આમાં આવજો આવીએ પપ્પાની વસ્તુ સારી યાર પપ્પા મને વસ્તુ લાવવામાં કદી મને ના નથી પાડતા પપ્પા કે તારા જે લાવવું લઈ લે હું બહુ જ્યાં સુધી કોઈ મને કહે છે હવે મને શું શરમ આવે કારણ કે આ થોડું મોટે થઈ ગયો એટલે જિમ્મેદારી લેવી જોઈએ મારે એટલે હું જિમ્મેદારી વધારે કરું અને થોડી મારું મદદ કરું બધું કે પપ્પાને સારું કરું સમજે પપ્પાને એવું નહીં કરું મારે બધું એમને કરજો પપ્પા એની પણ નાખી દઉં અને હું એમ કરી દઉં એવો મારે મોસો કરવાનો નથી હું કરીશ તો મારા પૈસા કરીશ પપ્પાને ખોટું એમ બહુ આવું ના જોઈએ એવું કરું આપણે શું તો બહાર નહીં જતો હાલત તો જો અને જોયું તો હાલ વરસાદ આવી ગયો બોલો લે હાલ જ હું આવ્યો તો આપણા ઉપરથી જોઈને આવ્યો તો બહાર નીકળી પાછો તો વરસાદ આવી ગયો આમ જો ખરા રોડ આખો પડેલો હજુ આમ જો અહીંથી દેખાતો છે મને ભાઈ યાર કે અમે બે હોઈ ગઈ વિશાલ બહાર ગયો પપ્પા બહાર જઈએ કોઈ હાથ નહીં કરી ગઈ હું એનું કર્યો ગયો મેં ઉઠ વરસાદ આવ્યો મેં તું વરસાદ આવ્યો ઠીકડો દે કપડા કોઈ હા નહીં ના કપડા ક્યાં અહીંયા હશે ને તો વાંધો નહીં હા મેં કીધું મમ્મી ઝઘડો તો વરસાદ આવે કપડા પણ યાર કપડા તો અંદર છે ને ચૂનો એટલે આમ વરસાદનો પડે તો તોય છીવી લાગે ખાલી આમ ફોર્ચ્યુનર તો ફોર્ચ્યુનર સમજો ખાલી તો એ આપણે થઈ છે અહીંયા રાત અને અવેલના વાગ્યા છે 11 અને આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો તો ત્યાં સુધી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.